ભાવનગર જિલ્લા મહુવા તાલુકાના મોટા કુટવડા ગામે મોટા કુટવડા વિકસિત વિમુખ જાતિઓ ગરીબ પરિવારો હજુ પણ આવાસ યોજનાથી વંચિત તંત્ર નિષ્ક્રિય સ્થાનનું છે। બ્યુરો રિપોર્ટ ફિરોઝ સેલોદ, જનતા ન્યૂઝ, ભાવનગર। મારું નામ છે રમેશ ઝીંઝવાડિયા, ગામ મોટા કુટવડા, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર। હું આ ગામનો રહેવાસી છું। છેલ્લા 1-1.5-2 વર્ષથી સામાજિક ક્ષેત્રે જે મને ખ્યાલ છે સરકારી કચેરીમાં લોકો હારે કામ કરાવું। મારું જે ગામ છે તે મહુવા લેવલનું વસ્તી દત્ત જે વસ્તીમાં વધારે પ્રમાણમાં કુટવડામાં વસ્તી વધારે છે। જ્યારે સરકાર દ્વારા અવારનવાર એવા ન્યૂઝ મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવે છે કે મારા દેશની અંદર કોઈ ગરીબ ન રહેવું જોઈએ। 2022માં એને સપનું પૂરું કરવાનું હતું, અત્યારે હાલે છે 2025ની સાલ। તો આ ગામના સ્થાનિક લોકો, મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી મારા દાદા પરદાદા કહેતા કે વર્ષોથી આ લોકો અહીંયા વિચિત્ર જાતિના લોકો વસવાટ કરે છે મોટા કુટવડા ગામની અંદર। તો બિનજરૂરી લોકોના મકાન પાસ થતા હોય અને આપણે જે નજરે જોઈએ છીએ અત્યારે જે ટીવીમાં દ્રશ્યો કે વર્ષોથી જે ઝૂંપડા વાળીને એના બાળ બસા કેવડું જીવનું જોખમ હોય, પ્રાણી બીજું ચીજું, લાઇટ કનેક્શન નહીં, ઝૂંપડા તમે જુઓ અંદર આ વિડીયા આવ્યા એની અંદર જુઓ લાગત તાપડા બાંધેલા છે। તો સરકારને જ્યારે કોઈ આ ગામની અંદર આ સમાજમાંથી વિચિત્ર જાતિમાંથી જ્યારે મત લેવાના થાય ત્યારે આ લોકોને કોઈ પણ લોલીપોપ આપીને ભોલાવી ફસાવીને મત લઈ જાય છે। જ્યારે આ બાબતે લોકો એને રજૂઆત કરે છે ત્યારે એ એમ કહી શકે તો સરકારના નિયમ છે, તો મત લેવા આવો ત્યારે તમારો નિયમ બાંધીને આવતા હોય તો મારી એક વેદના છે સામાજિક કાર્ય